નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જન. અમારી યુટ્યુબ ચેનલ અર્જન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક એટલે કે પ્રિપોઝિશન આપણે કરતા રહેલા છીએ. ઓકે, પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક એટલે પ્રિપોઝિશન. ઘણા સમયથી આપણે પ્રિપોઝિશન શીખતા રહેલા છે. આપણે લાસ્ટમાં આપણે 26 જેટલા પ્રિપોઝિશન આપણે કર્યા. ઓકે, ગ્રુપ 4 કર્યા. આજે આપણે શીખવાનું છે ગ્રુપ નંબર 5. એની અંદર આપણે 4 પ્રિપોઝિશન આજે આપણે કરવાના છે, જે ઇનસાઇડ, આઉટસાઇડ, ટીલ અને અપ ટુ. ઓકે, આ 4 પ્રિપોઝિશન આપણે આજે કમ્પ્લીટ કરવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ઇનસાઇડ પ્રિપોઝિશન. ઇનસાઇડ એટલે ની અંદરની બાજુ. ઇન એટલે અંદર. ઓકે, આપણે આગળ શીખી ગયા. ઇન એટલે અંદર. ઇનસાઇડ એટલે અંદરની બાજુ. કોઈ પણ વસ્તુ હોય તેની બે બાજુ હોય, અંદરની બાજુ, બહારની બાજુ હોય. ઓકે, તો એમની અંદર અંદરની બાજુની વાત થતી હોય ત્યારે આપણે ઇનસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ઇનસાઇડ બરાબર જો આપણે ઇન એટલે અંદર થાય અને સાઇડ એટલે બાજુ થાય, તો ઇનસાઇડનો મતલબ શું થાય? અંદરની બાજુ. તો ભાઈ અમુક સપાટીથી અંદરની બાજુએ કોઈ વસ્તુ કે વ્યક્તિ છે તેવું બતાવવા માટે થઈ અને આપણે ઇનસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ સપાટીની અંદરની બાજુ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ રહેલી છે તે દર્શાવવા માટે આપણે ઇનસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે The peon should not sit inside the office. પટ્ટાવાળાએ ઓફિસની અંદરની સાઈડ, ઇનસાઇડ ધ ઓફિસ એટલે ઓફિસની અંદરની સાઈડે બેઠવું ન જોઈએ. શુડ નોટ. આપણે શુડ છે ને મોડેલ છે, કેન, કુડ, વુડ, શુડ, મે, માઇટ, મસ્ટ. આપણે આગળ આપણે શીખીશું. તો શુડ એટલે થાય જોઈએ. તો પટ્ટાવાળાએ ઓફિસની અંદર બેસવું ન જોઈએ. બીજો એક્ઝામ્પલ છે, અનિલ ઇઝ સ્ટેન્ડિંગ ઇનસાઇડ ધ ગેટ. અનિલ એ ગેટની અંદરની બાજુ ઊભો છે. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તો આ વાક્ય બનાવવા માટે થઈને આપણે ઇનસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, નેક્સ્ટ પ્રિપોઝિશન છે ઇનસાઇડનું એકદમ વિરુદ્ધ એટલે કે આઉટસાઇડ. આઉટસાઇડ એટલે બહારની બાજુ. એક ઇનસાઇડ હોય અને બીજું આઉટસાઇડ હોય. ચાલો, અમુક સપાટીથી બહારની બાજુએ કોઈ વસ્તુ કે વ્યક્તિ છે તેવું દર્શાવવા માટે થઈ અને આપણે આઉટસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો એના એક્ઝામ્પલ છે ભાઈ, ધ પિયોન શુડ સીટ આઉટસાઇડ ધ ઓફિસ. આ એક્ઝામ્પલ છે તેની એકદમ વિરુદ્ધ કે ભાઈ પટ્ટાવાળાએ ઓફિસની બહારની સાઈડે બેઠવું જોઈએ. ઓકે, બીજું એક્ઝામ્પલ છે, ધ બેગર ઇઝ સિટિંગ આઉટસાઇડ ધ ગેટ. બેગર એટલે ભિખારી એ ગેટની બહારની બાજુ, સિટિંગ એટલે કે બેઠો છે. તો આ વાક્ય બનાવવા માટે થઈને આપણે આઉટસાઇડ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે લઈએ પ્રિપોઝિશન ટીલ. ટીલ એટલે સુધી. 29મો પ્રિપોઝિશન છે. સમયની મર્યાદા બતાવવા માટે ટીલ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. ટીલ એટલે સુધી. ટીલ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી આપણે સંયોજકમાં પણ આવશે. અહીંયા આપણે ટીલ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનો છે. પ્રિપોઝિશન તરીકે સમયની મર્યાદા દર્શાવવા માટે આપણે ઉપયોગ થાય છે. જેમ કે આપણે આવી રીતના વાક્ય બોલતા હોય કે ભાઈ પાપા મે આઈ સી ટીવી ટીલ 10 o'clock. કે પપ્પા હું 10 વાગ્યા સુધી, ટીલ એટલે સુધી. અહીંયા આપણે મર્યાદા આવી ગઈ 10 વાગ્યા સુધી. હું 10 વાગ્યા સુધી ટીવી જોઉં. મેં છે ને એ રજા કે પરવાનગી માંગવા માટે આવશે. ઓકે, મોડેલ છે. મેં રજા કે પરવાનગી માંગવા માટે મેંનો ઉપયોગ થાય છે. તો મે આઈ સી ટીવી ટીલ 10 o'clock. હું 10 વાગ્યા સુધી ટીવી જોઉં, રજા માંગે પાપા પાસેથી. બીજો એક્ઝામ્પલ છે, વી રીડ ટીલ 12 o'clock ડ્યુરિંગ એક્ઝામ. એટલે ભાઈ અમે પરીક્ષા દરમિયાન, ડ્યુરિંગ ધ એક્ઝામ એટલે પરીક્ષા દરમિયાન 12 વાગ્યા સુધી વાંચીએ છીએ. સાદો વર્તમાન કાળનું વાક્ય છે. પરીક્ષા દરમિયાન અમે 12 વાગ્યા સુધી વાંચીએ છીએ. ત્રીજો એક્ઝામ્પલ છે, હી શુડ લેફ્ટ ધીસ ક્લાસ ટીલ 5 o'clock. એટલે ભાઈ તેને 5 વાગ્યા સુધીમાં આ જગ્યા, આ સ્થળ, લેફ્ટ એટલે કે છોડીને જતું રહેવું જોઈએ. તેને 5 વાગ્યા સુધીમાં આ જગ્યા છોડી અને ત્યાંથી જતું રહેવું જોઈએ. ઓકે, તો અહીંયા આપણે શું આપ્યું? સમયની મર્યાદા 5 વાગ્યા સુધીમાં. અહીંયા આપણે 12 વાગ્યા સુધી કીધું, અહીંયા આપણે 10 વાગ્યા સુધી. આવી સમયની મર્યાદા. ઓકે, એની આગળ ટીલ પ્રિપોઝિશન આપણે ઉપયોગ કરીએ છીએ. તો નેક્સ્ટ પ્રિપોઝિશન છે 30મા નંબરનું પ્રિપોઝિશન છે અપ ટુ. અપ ટુ એટલે થાય સુધી. જો ભાઈ ટીલ એટલે સમયની મર્યાદા માટે, અપ ટુ એટલે સમય, સ્થળ અને અંતર. આની મર્યાદા માટે આપણે અપ ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો ખાલી જો સમયની મર્યાદા દર્શાવ્યું હોય તો ટીલ પ્રિપોઝિશન, એની જગ્યાએ અપ ટુનો ઉપયોગ થઈ શકે. પણ જો સ્થળ અને અંતરની મર્યાદા દર્શાવવાની હોય તો ત્યાં આપણે ટીલનો ઉપયોગ નહીં કરીએ, ત્યાં આપણે અપ ટુનો ઉપયોગ કરીશું. જેમ કે વી રીડ અપ ટુ 10 o'clock એટ નાઇટ
ડેઈલી, એટલે કે અમે દરરોજ રાત્રે 10 વાગ્યા સુધી વાંચીએ છીએ. ઓકે, તો અહીંયા આપણે અપ ટુ જગ્યાએ ટીલનો ઉપયોગ કરી શકીએ. પણ વુડ યુ કમ વિથ મી અપ ટુ બસ સ્ટેશન? શું તમે બસ સ્ટેશન સુધી મારી સાથે આવશો? આ વુડ છે ને એ પણ મોડલ છે. ઓકે, ભવિષ્યકાળમાં દર્શાવવા માટે આવશે. શેલ અને વિલનું ભૂતકાળ રૂપ છે. વુડ યુ કમ વિથ મી એટલે મારી સાથે, અપ ટુ બસ સ્ટેશન એટલે બસ સ્ટેશન સુધી. તો અહીંયા સ્થળની મર્યાદા કરી. અહીંયા આપણે ટીલનો ઉપયોગ નહીં કરીએ, અહીંયા આપણે અપ ટુનો ઉપયોગ કરીશું. આઈ કેન કમ વિથ યુ અપ ટુ યોર હોમ. હું તમારા ઘર સુધી તમારી સાથે વિથ યુ તમારી સાથે આવી શકું છું. આવી શકું છું. આઈ કેન કમ વિથ યુ અપ ટુ યોર હોમ. હું તમારા ઘર સુધી તમારી સાથે આવી શકું છું. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, હી કેન રન અપ ટુ 2 કિલોમીટર. તે 2 કિલોમીટર સુધી રન એટલે કે દોડી શકે છે. તે 2 કિલોમીટર સુધી દોડી શકે છે. તો અહીંયા અંતરની મર્યાદા થઈ, અહીંયા આપણે સ્થળની મર્યાદા થઈ અને અહીંયા આપણે સમયની મર્યાદા થઈ. ઓકે, તો આવા મર્યાદા દર્શાવવા માટે થઈ, સમયની, સ્થળની અને અંતરની મર્યાદા દર્શાવવા માટે થઈને અપ ટુ પ્રિપોઝિશનનો ઉપયોગ વાક્યમાં થાય છે. જ્યારે સમયની ખાલી મર્યાદા દર્શાવવાની હોય તો ત્યાં આપણે ટીલ પ્રિપોઝિશનનો ઉપયોગ વાક્યમાં થાય છે. ઓકે, તો ચારે પ્રિપોઝિશન એકદમ ઈઝી હતા, બધાને સમજાઈ જાય એવા હતા. એક્ઝામ્પલ્સ તો વધારે આપવાની જરૂર નથી આની અંદર. તો આઈ હોપ કે તમને બધાને આ ચારે પ્રિપોઝિશન છે સમજાઈ ગયા હશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને ફરી પાછા આપણે બીજા પ્રિપોઝિશન છે આપણે શીખીશું.